વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતી. તો આપણે આવી ગયા છીએ પાછા પાર્ટ 2 સ્ટાફ નર્સની એક્ઝામ જે 13/2/2022 ના રોજ લેવામાં આવી હતી. એનો પાર્ટ 2 માટે આપણે આજે શરૂ કરીએ ફરીથી. તો પહેલો પ્રશ્ન છે, એસિટોન ઇન યુરિન ઇઝ ટેસ્ટેડ બાય રોથેરાઝ ટેસ્ટ. પેશાબમાં એસિટોન શું છે? કીટોન બોડી છે. તો પેશાબમાં કીટોન બોડીની હાજરી જાણવા, એસિટોનની હાજરી જાણવા માટે થતા ટેસ્ટને શું કહે છે? તેનું નામ છે રોથેરાઝ ટેસ્ટ. નવો પ્રશ્ન, ધ સિક્યુરિટી વોઝ ટાઇટન્ડ એટ ધ રેલવે સ્ટેશન. સાચો જવાબ છે ઓપ્શન સી, ધ સિક્યુરિટી વોઝ ટાઇટન્ડ એટ ધ રેલવે સ્ટેશન. નવો પ્રશ્ન છે, ધ સેકન્ડ હાર્ટ સાઉન્ડ ઇઝ ડ્યુ ટુ ધ ક્લોઝર ઓફ સેમી લ્યુનાર વાલ્વ્સ. હવે સેમી લ્યુનાર વાલ્વ એટલે શું? તો અર્ધચંદ્રાકાર વાલ્વ હોય ને એને કહેવાય સેમી લ્યુનાર વાલ્વ. હવે બંને વેન્ટ્રિકલમાંથી જે બ્લડ વેસલ જાય એમાં જે વાલ હોય એ સેમી લ્યુનાર પ્રકારના હોય. તો વેન્ટ્રિકલમાંથી કયા વાલ જોઈએ? તો જમણી બાજુનું, એટલે કે રાઈટ સાઇડેડ વેન્ટ્રિકલ હોય તો રાઈટ સાઇડ વેન્ટ્રિકલમાંથી શું નીકળે? તેમાં નીકળે પલ્મોનરી આર્ટરી. તો પલ્મોનરી આર્ટરીમાં જે આવેલો વાલ હોય એ સેમી લ્યુનાર વાલ હોય. અને લેફ્ટ વેન્ટ્રિકલમાંથી શું મળે? તો કે એઓર્ટા. તો જે એઓર્ટા મળે, આર્ચ ઓફ એઓર્ટા, જે એઓર્ટા નીકળે એ એઓર્ટામાં કયો વાલ હોય? સેમી લ્યુનાર વાલ. હવે સેમી લ્યુનાર વાલનું કામ શું હોય? તો જે બ્લડ છે એમાંથી વેન્ટ્રિકલમાંથી નીકળે છે એનો બેક ફ્લો અટકાવવાનો, એટલે કે પાછું વેન્ટ્રિકલમાં પાછું ન જાય એટલે બેક ફ્લો અટકાવવા માટે કયા વાલ હોય? સેમી લ્યુનાર વાલ. હવે જે પહેલો હાર્ટ સાઉન્ડ આવે S1 એ જે માઇટ્રલ વાલ હોય એ ક્લોઝ થાય, માઇટ્રલ વાલ અને ટ્રાઇકસ્પિડ એ ક્લોઝ થાય એના કારણે આવે. બીજો શેના કારણે આવે? તો બીજો આવે સેમી લ્યુનાર વાલ હોય એ બંધ થાય એના કારણે બીજો સાઉન્ડ આવે S2. S1 અને S2 બે હાર્ટ સાઉન્ડ હોય, બીજો સાઉન્ડ આવે સેમી લ્યુનાર વાલ્વ્સ બંધ થવાના કારણે. નવો પ્રશ્ન છે, umbilical cord attached to the margin of placenta is known as battledore placenta. હવે ફોટોમાં જેમ દર્શાવ્યું છે એમ પ્લાસેન્ટા છે એ જનરલી પ્લાસેન્ટાના વચ્ચે અમ્બિલિકલ કોર્ડ છે વચ્ચેથી જનરલી નીકળવું જોઈએ. અમ્બિલિકલ કોર્ડ છે એ પ્લાસેન્ટા સાથે કઈ રીતે જોડાયેલું હોય? તો વચ્ચેની સાઈડ જોડાયેલું હોવું જોઈએ. પણ ઘણી વખત છે આવી અલગ અલગ રીતે જોડાયેલું હોય છે, મતલબ કે પ્લાસેન્ટા પણ અલગ બાજુ હોય અને એમાંથી અમ્બિલિકલ કોર્ડ નીકળે એ પણ એક છેડેથી નીકળે. હવે જો આ બેટલડોર પ્લાસેન્ટા છે એમાં બેટલડોર એટલે ફૂલ રેકેટ હોય ને એને બેટલડોર કહેવાય. બીજો શબ્દ છે બેટલડોર. તો તમને દેખાવે ફૂલ રેકેટ જેવું લાગે છે કે એની માર્જિનમાંથી અમ્બિલિકલ કોર્ડ નીકળે છે. આખું છે જે પ્લાસેન્ટા એ બધું એક બાજુ છે અને પ્લાસેન્ટાની માર્જિનમાંથી એક બાજુથી આખું પ્લાસેન્ટા નીકળે. સામાન્ય રીતે આ વચમાંથી નીકળવું જોઈએ પણ આ સાઈડમાંથી નીકળે, માર્જિનમાંથી, એટલે એને કહેવાય બેટલડોર પ્લાસેન્ટા. શું કામ બેટલડોર કહેવાય? કારણ કે બેટલડોરનો મતલબ થાય છે ફૂલ રેકેટ. રેકેટ આકારનું, જે ફૂલ રેકેટમાં રેકેટ હોય ને રેકેટ આકારનું હોય ને એને કહેવાય ફૂલ રેકેટ એને કહેવાય બેટલડોર. એટલે એના ઉપરથી નામ પડ્યું બેટલડોર પ્લાસેન્ટા. હવે અલગ અલગ ઘણા નામ પડ્યા છે એ આપણે આગળ પછી જો એવું આવશે ટોપિક તો એમાં સમજશું. નવો પ્રશ્ન છે, which of the following comments, if made by a patient who has a major depression, would indicate an increased risk of suicide? નીચેનામાંથી કયું એવું વિધાન છે કે જે પેશન્ટ બોલશે ને તો એને તમે એના અંદાજ લગાવી શકો કે આ પેશન્ટ છે એ સુસાઇડ કરી શકે છે? એ શેના ઉપરથી અંદાજ લગાવી શકો? બધાય પેશન્ટ કોઈ પણ વ્યક્તિ ડિપ્રેશનમાં હોય
અને એ એવું કયું વાક્ય બોલશે કે જે તમને એમ લાગે કે આ પેશન્ટ છે ને એ નક્કી સુસાઇડ કરશે? કોઈ વ્યક્તિ એમ કે આઈ થિંક આઈ વિલ લાઈ ડાઉન, આઈ વિલ ફીલ લાઈક સ્લીપિંગ. કોઈ વ્યક્તિ, ગાંડો વ્યક્તિ એમ કે ડિપ્રેશનમાં કે ભાઈ મને ઊંઘ આવે, મારે હુઈ જવું છે, તો એ કઈ એટલું બધું એવું નથી કે આ વ્યક્તિ સુસાઇડ કરી લેશે. બીજું છે આઈ વોન્ટ બી અ પ્રોબ્લેમ મચ લોંગર. ત્રીજું છે આઈ થિંક ધ ડોક્ટર શુડ ગીવ મી મોર મેડિસિન. ત્રીજું, એક વ્યક્તિ એમ કે છે કે ભાઈ મને એવું લાગે છે કે ડોક્ટર મને જાજી દવા આપશે. ચોથું છે આઈ મિસ માય ફેમિલી સ્પેશિયલી માય ચિલ્ડ્રન. કોઈ વ્યક્તિ એમ કે છે કે હું મારી ફેમિલીને મિસ કરું છું, મારા બાળકોને મિસ કરું છું. અને ઓપ્શન બી છે આઈ વોન્ટ બી અ પ્રોબ્લેમ મચ લોંગર. કોઈ વ્યક્તિ એમ કે છે કે ડોક્ટર હવે હે ને નર્સ ને કહેતો હતો, ડોક્ટર ને કે ભાઈ નર્સ હવે હે ને હું કઈ હવે લાંબો ટાઈમ આ પ્રોબ્લેમમાં નહીં રહું, હવે હું જલ્દી આ પ્રોબ્લેમ બહાર આવી. મતલબ કે આ પેશન્ટ એવું વિચારે છે કે હવે હું મરી જઈશ ને એટલે બધાય મારા દુઃખનો અંત આવી જાય. એટલે આપણને શું કે આ બહુ બસ હવે આ ટાઈમ બહુ લાંબા ટાઈમ આ પ્રોબ્લેમ નથી, હવે આમાંથી હું તમ તાર બહાર નીકળી જ જવાનો થોડોક ટાઈમ. મતલબ એ વ્યક્તિ ડિપ્રેશનમાં છે પણ ડિપ્રેશનમાંથી નીકળવાને કઈ બીજો ઉપાય નથી સૂઝ્યો, એને સૂઝ્યું છે સુસાઇડ કરવાનું. એટલે પછી આવો જવાબ આપશે કે મારે છે હવે હું લાંબો ટાઈમ પ્રોબ્લેમમાં નહીં રહું, હું નીકળી જઈશ. મતલબ કે આ વ્યક્તિ સુસાઇડ કરી શકે છે. તો સાચો જવાબ છે ઓપ્શન બી. When a Rayleigh tube is inserted, the position to be given to the patient is high flower position. કોઈ પણ વ્યક્તિમાં આપણે રાયલ્સ ટ્યુબ નાખ્યું હોય, રાયલ્સ ટ્યુબનું કામ હોય શું હોય? ફીડિંગ કરાવવા માટે. ફીડિંગ કરાવવા માટે નાકમાંથી જે આપણે સ્ટમકમાં જે ટ્યુબ નાખીએ ને કહેવાય રાયલ્સ ટ્યુબ. તો રાયલ્સ ટ્યુબનું ઇન્સર્શન આપણે અંદર નાખવી તો કઈ પોઝિશન પેશન્ટને આપવી જોઈએ? તો આ પોઝિશન છે ને કહેવાય હાઈ ફ્લાવર પોઝિશન. ઘણી વખત છે પેશન્ટનું આપણે માથું પણ થોડુંક નીચું રાખી શકીએ અને બેસાડીને થોડુંક માથું નીચું રાખી શકીએ. અને આ જે ફોટોમાં દેખાય છે હાઈ ફ્લાવર પોઝિશન. આ પોઝિશનમાં પેશન્ટનું છે એ તમે રાયલ્સ ટ્યુબ નાખવાની હોય છે. નવો પ્રશ્ન, the correct order for physical assessment of abdomen is. કોઈ પણ તમારે કોઈ પણ પેશન્ટનું ફિઝિકલ એસેસમેન્ટ કરવું છે પેટનું તો કઈ રીતે કરશો? તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ. ઇન્સ્પેક્શન એટલે પહેલા તમે જોશો, કોઈ એમ કે કોઈ મને પેટમાં દુખે છે તો આપણે કેમ હમણાં જે કસિંગ ક્યુલેન સાઇન જોઈ હતી હમણાં આપણે કે એને પેટમાં છે એ બ્રુઇઝ થઈ ગયું હતું. તો પહેલા તમે શું ને પેટને જોશો. કોઈ એમ કે પેટમાં દુખે પેટને તમે જોશો, એને શું કહેવાય? ઇન્સ્પેક્શન. તમે કાંઈ પણ વસ્તુ જુઓ ને એને કહેવાય ઇન્સ્પેક્શન. હવે ઓસ્કલ્ટેટ, તમે છે એ સ્ટેથોસ્કોપ મૂકીને સાંભળશો કે અંદર કેવો અવાજ આવે છે, કંઈ પેરિસ્ટાલ્ટિક મુવમેન્ટ કંઈ વધી ગઈ છે કે અવાજ જ નથી આવતો, કોન્સ્ટિપેશન જેવું છે, એટલે કે અલગ અલગ પ્રકારનો અવાજ આવે ડગ 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 ડગ, તો મતલબ કે સ્મોલ બોલ ઓબ્સ્ટ્રક્શન હોય તો તમે ઓસ્કલ્ટેટ કરશો. પછી શું કરશો? પરકશન કરશો. ઘણી વખત છે પેટમાં પાણી ભરાણું હોય પેરિટોનિયમમાં તો એના સામે ડલ સાઉન્ડ આવે તો એ તમે છે શાર્પ ને ડલ સાઉન્ડ એ કઈ રીતે ચેક કરશો? પરકશનથી. કે તમે એક હાથ રાખશો, હાથની જે આંગળી હોય એને એનાથી બીજા હાથની આંગળી વડે એક હાથની આંગળી ઉપર હાથ રાખીને જે મારશો ને કે પરકશન. અને પાલ્પિટેશન, તમે પેટના બધા ભાગમાં પાલ્પેટ કરશો કે ભાઈ કઈ સ્પ્લિનોમેગાલી કે હિપેટોમેગાલી એવું કાંઈ નથી ને, કે પેશન્ટને કાંઈ મતલબ કે એપેન્ડિક્સ જેવું હોય તો તમે કોઈ પણ જગ્યાએ અડો તો એને ટેન્ડરનેસ, રિબાઉન્ડ ટેન્ડરનેસ જોવા મળે. તો એનો સાચો ક્રમ છે ઇન્સ્પેક્શન, ઓસ્કલ્ટેશન, પરકશન અને પાલ્પિટેશન.
ઓસ્કલ્ટેશન એટલે તમે જે સ્ટેથોસ્કોપ થી જે સાઉન્ડ સાંભળો છો જે અલગ અલગ પ્રકારના એને કહેવાય ઓસ્કલ્ટેશન. નવો પ્રશ્ન 8 5 7 4 2 3 માં આપેલી એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે અને તેમાં આપેલી બેકી સંખ્યાનો પણ સરવાળો કરવામાં આવે તો બે વચ્ચેનો તફાવત કેટલો? હવે આમાં એકી સંખ્યા કેટલી છે, પેલા બેકી સંખ્યા કેટલી છે? 8 4 2 એટલે કે 8 ને 4 8 ને 4 12 12 ને 2 14. હવે 14 થયો. હવે એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો કે 5 ને 7 12 12 ને 3 15 આ 14 ને આ 15 બે વચ્ચેનો તફાવત કેટલો થયો? તો કે 1. નવો પ્રશ્ન ઝુમ્મો ભીસ્તી ટૂંકી વાર્તાના લેખકનું નામ જણાવો. તેના લેખક છે ઝુમ્મો ભીસ્તીના ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી. નવો પ્રશ્ન a nurse would advise a patient to take a diuretics if it is ordered once daily at which time? હવે નર્સ છે એ કોઈ પણ દર્દીને ડોક્ટર ડાયુરેટિક સજેસ્ટ કરી છે. ડાયુરેટિક કોને કહેવાય? પેશાબ વધારતી દવા. પેશાબ વધુ આવે એના કારણે પગમાં સોજા આવે, કિડની પર ભાર ઓછો પડે અને પેશાબ વધુ આવે, પગના સોજા ઉતરી જાય. બીપી માટે પણ ઘણી વખત છે કોઈનું બ્લડ પ્રેશર વધુ રહેતું હોય તો ઓછું કરવા માટે પણ ડાયુરેટિક્સ આપવામાં આવતી. ડાયુરેટિક્સ એટલે પેશાબ વધારતી દવા એટલે ડાયુરેટિક્સ. શરીરમાંથી વધારાનું પાણી દૂર કરે અને પેશાબનો વધારો કરે, પેશાબ વધુ આવે એને કહેવાય ડાયુરેટિક્સ. તો કોઈ ડોક્ટરે એને એક વખત દવા આખો દિવસમાં સજેસ્ટ કરી છે કે આખો દિવસમાં એક વખત દવા પીવાની, તો નર્સ એને ક્યારે સજેસ્ટ કરશે કે ક્યારે પીવાની તમારે દવા? તો કે ઇન ધી અર્લી મોર્નિંગ. શું કામ? કારણ કે ડાયુરેટિક્સ દવા આપવાથી પેશાબ કરવા વારંવાર જવું પડે. માની લ્યો કે તમે કોઈ વ્યક્તિને છે એ લંચ પછી આપો, બેડ ટાઈમ પછી આપો, સાંજે આપો, તો દર્દીને સાંજે સુવાનું હોય. જો એની તમે વારંવાર પેશાબ કરવા જશે તો એની ઊંઘ બગડશે. ઊંઘ ન બગડે એટલે શું કરવાનું કે દર્દીને સવારમાં આપવાનું, કારણ કે દર્દ દિવસ દરમિયાન જાગતું હોય તો પેશાબ વારે ઘડીએ કરી આવે, પણ જો રાત્રે પેશાબ કરવા વારે ઘડીએ જવું પડે તો એ થોડુંક ડિફિકલ્ટ થાય અને ઊંઘ બગડે, વારે ઘડીએ જાગવું પડે, ઉઠી ઉઠીને પેશાબ કરવા જવું પડે. નવો પ્રશ્ન છે પ્રસિદ્ધ જૈન મુનિ હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તો સાચો જવાબ છે ધંધુકા. નવો પ્રશ્ન છે એક સાંકેતિક ભાષામાં બેટ બરાબર 23, કેટ બરાબર 24 તો બોલ બરાબર કેટલો થાય? તેનો સાચો જવાબ છે 27. નવો પ્રશ્ન the following are the content of ORS except એનો જવાબ છે કેલ્શિયમ. હવે તમે ORS નું જો પેકેટ જોશો તો તેમાં સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ અને સુગર બધું હશે. ડેક્સ્ટ્રોઝ સુગર હશે, ડેક્સ્ટ્રોઝ સુગર હશે, સોડિયમ ક્લોરાઇડ NS હશે, પોટેશિયમ ક્લોરાઇડ એટલે KCl હશે, પણ એમાં કેલ્શિયમ નહીં હોય. તો આપણને શું પૂછ્યું છે કે ORS માં આ બધું હશે સિવાય કે શું નહીં હોય? તો કે કેલ્શિયમ નહીં હોય. આ બધા ઘટકો હશે ORS માં. સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ અને સુગર આ ત્રણેય વસ્તુ હશે પણ કેલ્શિયમ નહીં હોય. નવો પ્રશ્ન which of the following is an example of specific developmental disorder of speech and language is dyslexia? હવે નાના બાળકોને સ્પીચ એટલે કે બોલવામાં અને ભાષામાં ઘણી વખત છે એ ભાષામાં બોલવામાં અને ભાષામાં તકલીફ હશે તો એને એ ડિસઓર્ડરને શું કહેવાશે? ડિસ્લેક્સિયા. ઘણા બાળકો છે એ ઊંધું વાંચે,
જે લખ્યું હોય એની કરતા ઊંધું વાંચે, અથવા તો બોલવામાં એ શું હોય કે એવું ન હોય કે એ તોતડાતા હોય, પણ એ બોલી ન શકે. બોલે તો એક ને એક વસ્તુ વારંવાર બોલે, અથવા તો એ વસ્તુ છે એ શબ્દોને આગળ પાછળ કરી નાખે, તો એને શું કહેવાય? ડિસ્લેક્સિયા. ડિસ્ફેજિયા એટલે શું? ગળવામાં તકલીફ પડવી ને, કાંઈ પણ પાણી કે ખોરાક ગળવામાં તકલીફ પડવી ને એને કહેવાય ડિસ્ફેજિયા. ઓટિઝમ કોને કહેવાય? તો ઓટિઝમ એટલે એક ઓટિઝમ છે એક એવો ડિસઓર્ડર છે કે એમાં બાળક છે ને પોતામાં ભરેચો પૈચો રહે, એ બીજા કોમ્યુનિકેટ ન કરી શકે, કાંઈ પણ એ બીજા જોડે ન વાતું કરે, કાંઈ નહીં, બસ એ પોતાનામાં મેં રમતો હોય તો એકલો રહીમાં રાખે, એક ને એક વસ્તુ વારંવાર કરે રાખે, કોઈ વ્યક્તિ સાથે કોમ્યુનિકેટ ન કરી શકે. એ ઓટિઝમ આખી મોટી ટર્મિનોલોજી છે. નવો પ્રશ્ન, ESI એક્ટ વોઝ લોન્ચ ઇન ધ યર. પહેલા તો ESI એટલે શું? તો કે એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ. હવે એ ક્યારે લેવામાં આવ્યો? તો કે 1948 લોન્ચ થયો હતો. 1948 ભારત સરકારે એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ શરૂ કર્યું. શું કામ? તો કે મજૂરો જે કામ કરતા એમ્પ્લોય હોય, જે મજૂરો હોય એના માટે છે એ ઇન્સ્યોરન્સ લાવ્યા કે ભાઈ વાગે તો આટલું મહેનતાણું ઇન્સ્યોરન્સ આપવાનું, ચૂકવવાની રકમ, જો મરી જાય તો આટલી રકમ ચૂકવવાની, અને આટલા કલાક કામ કરવાની, એવું ઘણો બધો એક્ટ લાવ્યા, એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ. તો એ ક્યારે શરૂઆત થઈ હતી? લોન્ચ ક્યારે થયું? 1948. નવો પ્રશ્ન, નીચે આપેલી સંખ્યા પૈકી કઈ સંખ્યા અલગ પડે છે? તો સાચો જવાબ છે 48. કઈ રીતે? તો કે 7 નો વર્ગ 77 49 વત્તા 1, આ -1 છે, આ વત્તા 1 છે. 9 નો વર્ગ 81 વત્તા 1 એટલે 82. 13 નો વર્ગ 169 વત્તા 1 એટલે 170. તો 48 ખોટું પડે, કારણ કે એમાં એક બાદ થાય છે, આ બધા મેં ઉમેરાય છે. 7 નો વર્ગ 49 - 1 એટલે 48, આ બધામાં વધે છે, તો આ ખોટું પડે છે, અલગ પડે છે. નવો પ્રશ્ન, બર્થ શુડ બી રજિસ્ટર્ડ વિથિન 21 days. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે જન્મ અને મરણનો છે એ કેટલા ટાઈમમાં છે એ નોંધણી કરાવવી જોઈએ? તો 21 દિવસમાં. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે એટલે ગોખી નાખવો જોઈએ અને યાદ રહી જવો જોઈએ કે 21 દિવસ લખવાનું. બર્થ કેટલા દિવસમાં રજીસ્ટર કરાય? તો કે 21 દિવસમાં. ભારતમાં ઘર વપરાશના વીજ કરંટની આવૃત્તિ શું હોય છે? તો એનો જવાબ છે 50 હર્ટ્ઝ. હવે જે ભારતમાં જે ઘર વપરાશમાં જે વીજ કરંટની આવૃત્તિ હોય ને એ 50 હર્ટ્ઝ હોય. ઘણી વખત અમેરિકામાં 60 હર્ટ્ઝ હોય, આપણે 50 હર્ટ્ઝ હોય. પણ જે 220 છે ને વોટ છે, ભારતમાં જે વીજળી હોય એનો વીજ કરંટ છે ને વોટ કેટલા હોય? તો વોટ છે 220 વોટ, અને આવૃત્તિ કેટલી? તો કે ફ્રીક્વન્સી કેટલી હોય? 50 હર્ટ્ઝ. નીચે પૈકી કઈ આંતરરાષ્ટ્રીય રમતોનું ઉદ્ભવ સ્થાન ભારત છે? તો એની સાચો જવાબ છે સ્નૂકર અને બેડમિન્ટન. આ બેડમિન્ટન અને સ્નૂકર બે રમત છે એની શોધ ક્યાં થઈ હતી? તો ભારતમાં. નવો પ્રશ્ન, ભારત સરકાર દ્વારા રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારને પુનઃ નામકરણ કરી ખાલી જગ્યા નામ આપવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ. ભારત સરકાર દ્વારા જે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર હતો એનું શું નામકરણ બીજું કર્યું? તો કે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ. મેજર ધ્યાનચંદ છે એ હોકીના ખેલાડી હતા સારા એવા, એના ઉપરથી ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ નામ આપવામાં આવ્યું. નવો પ્રશ્ન, જો વર્ષે આદરા તો બારે પાદરા, જો વર્ષે ઉતરા તો ધાન ન પામે કૂતરા, જો વર્ષે મગા તો ધાન ના ઢગા, જો વર્ષે હાથ્યો તો મોતીએ પુરાય સાથ્યો. ઉપરોક્ત વાક્ય પંક્તિ જૂથ અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો નીચેમાંથી સાચો જવાબ છે ઓપ્શન ડી, આ ભડલી વાક્ય છે. નવો પ્રશ્ન, ઉકાઈ ડેમ કયા જિલ્લામાં આવેલો છે? તો સાચો જવાબ છે તાપી જિલ્લામાં. ઉકાઈ બંધ કયા જિલ્લામાં આવેલો છે? તેનો સાચો જવાબ છે તાપી. સોનેટ કયા દેશમાં ઉદ્ભવેલો કાવ્ય પ્રકાર છે? ઇટલી. સોનેટ કયા દેશમાં ઉદ્ભવેલો કાવ્ય પ્રકાર છે? તો કે ઇટાલી.
નવો પ્રશ્ન, ઈલા કાવ્યોના કવિ તરીકે કોણ જાણીતું છે? તો ઓપ્શન સી, ઓપ્શન એ ઈલા કાવ્યો માટે છે ચંદ્રવદન મહેતા. સોરી, ઓપ્શન એ ચંદ્રવદન મહેતા. ઈલા કાવ્યો માટે ચંદ્રવદન મહેતા. આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે. નવો પ્રશ્ન, સેલ્ફ કેર થિયરી વોઝ ડેવલપ બાય. સેલ્ફ કેર થિયરી છે એ કોને વિકસાવી હતી? તો એને કોને વિકસાવી હતી? તો કે ડોરોથિયા ઓરમ. સેલ્ફ કેર થેરાપી કોને વિકસાવી હતી? તો એનો જવાબ છે ડોરોથિયા ઓરમ. નવો પ્રશ્ન, ઓસ્ટિમ mainly involve poor communication. Autism mainly involves poor communication. નવો પ્રશ્ન છે, ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ કુલ ભરેલી જગ્યાના કેટલા સભ્યોના સમર્થનથી પસાર થાય છે? તેનો સાચો જવાબ છે 2/3 સભ્યોથી. ગ્રામ પંચાયતની સભામાં જેટલો અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવો હોય તો જેટલા સભ્યો હાજર હોય એમાંથી 2/3 સભ્યો જો વિરોધમાં મતદાન કરે, એનું સમર્થન હોય એટલા લોકોનું, તો ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રાખી શકે છે. According to Erikson, which of the following behavior would indicate that a 2-year-old patient's growth and development is progressively successful? તેનો સાચો જવાબ છે the child tried new power of speech. નવો પ્રશ્ન, બોડી લાઇન ટેકનિક કઈ રમત સાથે સંકળાયેલ છે? તો ક્રિકેટ. નવો પ્રશ્ન, we must come to a conclusion now as we are running many of time. We are running short of time. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. We must come to a conclusion now as we are running short of time. નવો પ્રશ્ન છે, CSF is secreted by choroid plexus. સાચો જવાબ છે ઓપ્શન સી, choroid plexus. આ CSF છે ક્યાંથી સિક્રેટ થાય? તો બધા વેન્ટ્રિકલ હોય, થર્ડ વેન્ટ્રિકલ, ફોર્થ વેન્ટ્રિકલ, તો આ જે મગજમાં વેન્ટ્રિકલ આવેલા હોય, વેન્ટ્રિકલમાં દિવાલોમાંથી એટલે કોરોઇડ પ્લેક્સસ હોય એમાંથી CSF સિક્રેટ થાય છે. CSF એટલે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. જે મગજમાં જે ફ્લુઇડ હોય એને શું કહેવાય? મગજમાં જે ફ્લુઇડ હોય એને કહેવાય સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. શેમાંથી સિક્રેટ થાય? તો કે કોરોઇડ પ્લેક્સસમાંથી. આ પ્રશ્નો એટલા માટે જલ્દી જાય છે કે આમાં કંઈ સમજવાનું નથી, ખાલી તમારે જાણમાં હોવા જોઈએ, તમને આવડતા હોવા જોઈએ, વાંચવું હોય તો આવડે, એટલે એમાં કંઈ સમજવાનું છે ને, એટલે ઘાયક આ બધા ક્વેશ્ચન જાય છે. સ્વચ્છ ભારત મિશન યોજનાનો સિમ્બોલ શું હતો? તો ગાંધી બાપુના ચશ્મામાં એક બાજુ સ્વચ્છ અને બીજી બાજુ લખ્યું હોય ભારત. તો ઓપ્શન છે ઓપ્શન ડી. નવો પ્રશ્ન છે, સ્લો સફલિંગ ગેટ ઇઝ કેરેક્ટરિસ્ટિક ઓફ પાર્કિન્સન ડિઝીઝ. સ્લો સફલિંગ ગેટ ઇઝ કેરેક્ટરિસ્ટિક ઓફ પાર્કિન્સન્સ ડિઝીઝ. નવો પ્રશ્ન, a nurse is assigned to all of the following patient. Which patient should the nurse assess first? એમ કીધું કે નીચેના બધા પેશન્ટ છે ને બધી આવી તકલીફ છે, તો નર્સે કયું પેશન્ટ પહેલા જોવું જોઈએ? તો ઓપ્શન એ છે કે પેશન્ટ એમ કહે છે કે મને છાતીમાં દુખે, દવા આપો. બીજું પેશન્ટ એમ કહે છે કે મારે છે ને ભાઈ મારે 30 મિનિટ મોડું થઈ ગયું, તમે કહેતા હતા બાટલો ચડાવવાનો, ઇન્ટ્રાવિનસ એટલે કે બાટલો ચડાવવાનો છે ને હજુ 30 મિનિટ અડધી કલાક થઈ જાય, કોઈ બાટલો નથી ચડાવતું. ત્રીજું પેશન્ટ છે કે ભાઈ મને એકનો તાવ છે. ચોથું પેશન્ટ છે કે મારે સર્જરીમાં જવાનું અડધી કલાકમાં, તો મારું પહેલા કરો ને. તો
તો તમે કોનું કામ કરશો? તો જે પેશન્ટને છાતીમાં દુખાવો ઉપડ્યો હોય ને કહેતો કે મને દવા આપો, મને છાતીમાં દુખે, તો એ પેશન્ટને નર્સે પહેલા જોવા જોઈએ, એને પ્રાયોરિટી આપવી જોઈએ. પહેલા આ પેશન્ટ પતાવી લો, બાટલો 15 મિનિટ મોડો ચડશે કે મરી નહીં જાય. તાવ એટલો બધો છે તેટલા તાવમાં કંઈ થઈ નહીં જાય. તાવ તેની રીતે ઘણી વાર ઉતરી જાય એટલે એવી કંઈ તકલીફ થશે નહીં. સર્જરીમાં જવાનું છે તો સર્જરી મોડી પણ કરી શકો. હા, ઘણી વખત ડોક્ટર ખાર ખાઈ જાય તો એ સાંભળી શકો, પણ પેશન્ટ મરી જાય ન ચાલે. એટલે સર્જરીમાં પણ તમે થોડું મોડું કરાવી શકો કે આપણે કલાક નહીં તો 2 કલાક પછી લેશું. પરંતુ કોઈ વ્યક્તિને છાતીમાં દુખાવતો હોય તો એને પ્રાયોરિટી પહેલા આપવી જોઈએ. નવો પ્રશ્ન છે, વલણ શબ્દનો પર્યાય શબ્દ કયો છે? તો વલણનો પર્યાય છે ઉથલો. નવો પ્રશ્ન છે, અનિશા સ્પીક્સ સંસ્કૃત વેરી વેલ. જવાબ છે ઓપ્શન એ, અનિશા સ્પીક્સ સંસ્કૃત વેરી વેલ. A false sensory perception that occurs without any external stimuli is known as hallucination. આ hallucination, illusion અને delusion ઉપર આપણા ચેનલમાં એક વિડીયો પણ અલગથી મૂકેલો છે. જો કોઈ પણ વ્યક્તિને ગોખવું હોય અને સમજવું હોય, જો સમજશો તો તમને ક્યારેય પણ ગમે ત્યારે પ્રશ્ન પૂછાશે તો તમને આવડશે. સમજવું હોય તો એના માટે આપણે એક લેક્ચરમાં વિડીયો મૂકેલો છે, અવશ્ય જોવું એટલે તમને ખબર પડી જાય કે હેલ્યુસિનેશન, ડિલ્યુઝન અને ઇલ્યુઝનમાં ફેર શું છે. તમારે છે એ સેન્સરી પરસેપ્શન ક્યાંય છે ને, મતલબ કે તમને આંખે ક્યાંય દેખાતું નથી. ફોલ્સ પરસેપ્શન, હા તમને દેખાય છે પણ ખોટું, મતલબ કે તમે આંખે તમે જોઈ શકો છો કે ક્યાંક અવાજ આવે છે, રૂમમાં ક્યાંક અવાજ આવે, મતલબ કે તમે કાનથી સાંભળો છો. સેન્સરી પરસેપ્શન છે, હકીકતમાં ક્યાંય અવાજ આવતો નથી પણ તમને એવું લાગે છે કાનમાં અવાજ સંભળાય છે, મતલબ કે ફોલ્સ સેન્સરી પરસેપ્શન વિધાઉટ એક્સટર્નલ સ્ટિમ્યુલસ. એક્સટર્નલ સ્ટિમ્યુલસ કોને કહેવાય? સાચે કોઈક બહાર રાડ પાડતું હોય તમને અવાજ સંભળાય તો એને એક્સટર્નલ સ્ટિમ્યુલસ કહેવાય. બહારથી કોઈક રાડ પાડીને સ્ટિમ્યુલસ પણ એટલે તમને કાનમાં સંભળાવું, પણ વિધાઉટ એની એક્સટર્નલ સ્ટિમ્યુલસ એટલે મતલબ કે બહારથી કોઈ બોલતું નથી પણ છતાંય તમને કાનમાં અવાજ સંભળાય છે, તો એને કહેવાય હેલ્યુસિનેશન. ધારો કે તમને કોઈ એમ થાય કે મને ભૂત દેખાય છે, મતલબ કે સામે કાંઈ ભૂત છે નહીં પણ તમારી આંખોએ કાંઈ જોયું, કાંઈ છે નહીં છતાંય જોયું. જો કોઈ માણસ સામે ઉભો હોય તમને માણસ દેખાય ને તો એ બરોબર કહેવાય, પણ સામે કોઈ છે નહીં તમને એમ થાય જો મને છે ને સામે આ વ્યક્તિ દેખાય છે, તમારી આંખોથી જોવો છો, હકીકતમાં છે નહીં છતાં પણ તમને આંખોથી મહેસૂસ થાય છે, એને કહેવાય હેલ્યુસિનેશન. ગુજરાતના પ્રથમ ભૌતિક વિજ્ઞાની કોણ હતા? તો હતા ડોક્ટર વિક્રમ સારાભાઈ. નવો પ્રશ્ન, એબ્સન્સ ઓફ મોરો રિફ્લેક્સ ઇન ચિલ્ડ્રન ઇન્ડિકેટ્સ બ્રેન ડેમેજ એન્ડ ઇમેચ્યોરિટી. હવે આ મોરો રિફ્લેક્સ છે પ્રકારનું રિફ્લેક્સ છે કે જ્યારે તમે બાળકને છે એ આમ પકડો ત્યારે એનું માથું છે એ પાછળની સાઈડ જાય છે. ઘણી વખત છે આ બાળકમાં જો આવું ન જોવા મળે તો એ ઇન્ડિકેટ કરે છે કે બાળકનું છે બ્રેન ડેમેજ છે અથવા તો મેચ્યોર પૂરું બાળક થયું નથી. નવો પ્રશ્ન, when assessing the patient the nurse notes a pallor and mottling of skin, dyspnea with period of apnea and decline in blood pressure. This manifestation are indicative of imminent death. હવે શું કહે છે કે પેશન્ટ નર્સ છે એ પેશન્ટને જ્યારે એસેસ કરે છે, મતલબ કે પેશન્ટને જોવે છે ત્યારે નર્સ એવું જોવે છે કે એની ચામડી છે, એનું શરીર છે એ ફીકું પડી ગયું છે, પેલરનેસ છે. મોટલિંગ ઓફ સ્કિન, મોટલિંગ ઓફ સ્કિન કોને કહેવાય? ઘણી વખત છે ને એ કોઈ પણ વ્યક્તિને આપણે પિક્ચરમાં જોતા હોઈશું ખબર, આમ કઈ ઝેર ચડી જાય ને તેની સ્કિન કેવી આમ સ્કિન ઉપર આમ બધું અલગ 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 દેખાવા માંડે, આમ લોહી ઉપર આવવા માંડે, આમ લોહીના આમ છે ચોરસ કરોળિયાના ઝાડા બનતો એવું થવા માંડે આખા શરીરમાં, તો એને કહેવાય મોટલિંગ ઓફ સ્કિન. સ્કિનનો જે અપિયરન્સ હોય ને ફરી જાય, એને કહેવાય મોટલિંગ ઓફ સ્કિન.
ડિસ્પનિયા વિથ પીરિયડ ઓફ હેપનિયા. ડિસ્પનિયા એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે અને ક્યારેક તો દર્દી શ્વાસ જ ન લે. ઘણી વખત શું થાય, મરવાનું નજીક હોય ને એટલે વ્યક્તિ છે શ્વાસ લે, ઘણી વખત છે શ્વાસ ન લે, પાછો ક્યારેક લે. અને સેલો બ્રીધિંગ હોય, બહુ લાંબા સમય અંતરાલે છે બ્રીધિંગ કરે અને બ્રીધિંગ કરતા ગાસ્પિંગ કરે, બહુ ઊંડો શ્વાસ લે, પાછો ઘડીક વાર લે જ નહીં. એટલે ડિસ્પનિયા વિથ પીરિયડ ઓફ હેપનિયા, ક્યારેક શ્વાસ લે જ નહીં, ક્યારેક લે તો લેવામાં પણ તકલીફ પડે. પછી બ્લડ પ્રેશર છે ઓછું, બીપી ઓછું થઈ જાય તો એને શું કહેવાય, ઇમિનેન્ટ ડેથ. ઇમિનેન્ટ ડેથ એટલે શું કે આ વ્યક્તિનું હવે નજીકના સમયમાં મૃત્યુ થશે, થોડીક સેકન્ડોમાં, થોડીક કલાકોમાં, થોડાક મિનિટોમાં, થોડાક દિવસોમાં. એ તમને ઘણી વખત ડોક્ટર કહેતા હોય, ખબર છે કે આ ભાઈ અમે બહુ નહીં જીવે, સેવા કરો, આ ઘરે જાય તો 2 દી જીવશે. એને કહેવાય ઇમિનેન્ટ ડેથ. મતલબ કે આ વ્યક્તિ છે એમાં થોડીક કલાકનું જ મહેમાન છે, મરી જ જવાનું છે. ઇમિનેન્ટ ડેથ એટલે એવા ઇરિવર્સિબલ ચેન્જીસ શરીરમાં આવી જાય કે પછી ત્યાંથી પાછું વળવું, જીવનમાં પાછું વળવું લગભગ અસંભવ જેવું હોય છે. એને કહેવાય ઇમિનેન્ટ ડેથ. Which of the following statement if made by patient before going for MRI magnetic resonance imaging would indicate the need for follow by nurse? શું તો કે કોઈ વ્યક્તિ કોઈ MRI કરાવવા જતું હોય કોઈ પેશન્ટ અને એ કાંઈ શું વસ્તુ બોલે જેના ઉપર નર્સે ધ્યાન દેવું જોઈએ. there is a pacemaker in my chest. મારા છાતીમાં પેસમેકર છે. હૃદય કોઈનું બંધ થઈ જાય અથવા તો હૃદયના ધબકારા અવ્યવસ્થિત હોય તેને વ્યવસ્થિત કરવા માટે અને પૂરતો પાવર જનરેટ થવાના માટે શું હોય, પેસમેકર મૂકેલું હોય. તો એમ કોઈ વ્યક્તિ એમ કે મારા છાતીમાં પેસમેકર છે, કોઈ એમ કે મારી જ્વેલરી વિલ બી રિમૂવ બિફોર ધ, કોઈ એમ કે ભાઈ મારી છે ને, મારે હે ને મેં ઘરેણા પહેર્યા નહીં, ઘરેણા મારે છે ને પ્રોસિજર પેલા કાઢી લેવાના હો, મારે MRI કરા જાવ ને પેલા મારે ઘરેણા કાઢી નાખવાના છે. તો એ તો સારી બાબત થઈ, એમાં કઈ ધ્યાન ન દેવાનું. દર્દી ખુદને ખબર છે તો આપણે શું એટલે આપણે ધ્યાન ઓછું દેવું પડે. દર્દીની ખબર જ છે કાઢવાનું, તો એ કાઢી જ નાખશે. આઈ હેવ had 2 miscarriage in my past. કોઈ દર્દી એમ કે મારે પેલા 2 એબોર્શન થઈ ગયા, મિસકેરેજ થઈ ગયા, એટલે કસુવડ થઈ ગઈ હો પેલા 2. ત્રીજું છે આઈ વિયર કોન્ટેક્ટ લેન્સીસ. મેં છે ને કોન્ટેક્ટ લેન્સ પહેર્યા છે આંખમાં. તો તમારે શેના ઉપર ધ્યાન દેવું પડશે કે આ વ્યક્તિના છાતીમાં પેસમેકર છે એના ઉપર તમારે ધ્યાન વધુ દેવું પડશે. બાકી બધી વસ્તુ છે એમાં કંઈ એટલું બધું મહત્વ નથી, પણ આ પેસમેકર જે છાતીમાં છે અને એ વ્યક્તિ MRIમાં જાય છે મશીનમાં, એટલે તમારે એનું ધ્યાન રાખવું પડશે. નવો પ્રશ્ન, અમદાવાદ મુંબઈ માટેના સૂચિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત સૌ પ્રથમ કયા શહેરમાં રેલવે સ્ટેશનનું બાંધકામ પૂર્ણ કરવામાં આવશે? તો જવાબ છે સુરત. ડાંગ દરબારનો સાંસ્કૃતિક મેળો જિલ્લાના કયા સ્થળે યોજાય છે? તો સાચો જવાબ છે આહવા. નવો પ્રશ્ન છે, which of the following condition would a nurse expect to assess in a patient who has Meniere's disease? તેનો જવાબ છે વર્ટાઇગો. મેનિયર્સ ડિઝીઝ નું પેશન્ટ હશે તો એમાં શું જોવા મળશે? તો મેનિયર્સ ડિઝીઝના પેશન્ટમાં વર્ટાઇગો એટલે કે ચક્કર જોવા મળશે. પેશન્ટને ચક્કર આવતા હશે એવું લક્ષણ જોવા મળશે. કોનામાં? મેનિયર્સ ડિઝીઝના દર્દીમાં. નવો પ્રશ્ન, અલ્ગોફોબિયા મીન્સ ફિયર ઓફ પેઇન. સાચો જવાબ છે ઓપ્શન એ. અલ્ગોફોબિયા મીન્સ ફિયર ઓફ પેઇન. નવો પ્રશ્ન, there was a phone call informing me about the robbery. ઓપ્શન બી સાચો જવાબ છે ઓપ્શન બી. there was a phone call informing me about the robbery. નવો પ્રશ્ન, a patient exhibit all of the following symptoms of anorexia nervosa. Which manifestation should be addressed first in her plan of care? Electrolyte imbalance.
ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ છે એ પહેલા જોવું પડશે. એનોરેક્સિયા નર્વોઝા, કોઈ વ્યક્તિને ભૂખ ન લાગતી હોય અથવા તો એવી બીમારી હોય કે ઓછું ખાવું જેનાથી હું જાડો નથી જો એટલે મારે ઓછું ખાવું, તો એનામાં શું પહેલા ચેક કરવું પડશે? ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ. લોકિયા સિરોઝા ઇઝ ફ્રોમ 5 to 9 ડે. શરૂઆતના 1 થી 4 દિવસ હોય. ડિલિવરી પછી બગાડ નીકળે. કોઈ પણ માતાને ડિલિવરી થઈ જાય, લેબર પૂરું થાય પછી છે અને બગાડ નીકળે થોડાક દિવસ, તો 1 થી 4 દિવસ છે બ્લીડિંગ થાય, બગાડ નીકળે, એને શું કહેવાય? અથવા તો ડિસ્ચાર્જ. બગાડ એટલે અંગ્રેજીમાં કહીએ તો ડિસ્ચાર્જ. ડિસ્ચાર્જ થાય તો એને શરૂઆતના 1 થી 4 દિવસ શું કહેવાય? લોકિયા રૂબ્રા. રૂબ્રા કેવા કલરનું હોય? લાલ કલરનું હોય. અને એમાં શું હોય તો કે ભાઈ પ્લાસેન્ટા છે, યુટ્રાઇન વોલ છે, એવું બધું, બ્લડ સ્ટેઇન છે, બ્લડ છે, એવું બધું નીકળે. બ્લડના કારણે એનો કલર કેવો હોય? લાલ હોય, એટલે લોકિયા રૂબ્રા. પછી 5 થી 9 દિવસ લોકિયા સિરોઝા. લોકિયા સિરોઝામાં શું હોય તો કે વધુ પણ છે WBC હોય, જે યુટ્રસની જે લાઇનિંગ છે લાઇનિંગ હોય. એ કેટલા દિવસ આવે તો કે 5 થી 9 દિવસ. પછી 10 થી 15 દિવસ. તો 10 થી 15 દિવસ શું આવે તો કે લોકિયા આલ્બા. લોકિયા આલ્બામાં શું હોય તો કે એપિથેલિયલ લાઇનિંગ ઓફ યુટ્રસ છે, ડિસ્ચાર્જ, વોટરી ડિસ્ચાર્જ, સફેદ કલરનો. લોકિયા આલ્બા, લોકિયા રૂબ્રા, લોકિયા સિરોઝા, લોકિયા આલ્બા. 1 થી 4 દિવસ લોકિયા રૂબ્રા, 5 થી 9 દિવસ લોકિયા સિરોઝા અને 10 થી 15 દિવસ. એટલે આ ટોટલ 1 થી 15 દિવસ, ડિલિવરીના 15 દિવસ સુધી ડિસ્ચાર્જ થાય અને દરેક 5-5 દિવસે અલગ અલગ ડિસ્ચાર્જ થાય, જે આપણે જાણ્યા કઈ રીતે. ટોટલ 15 દિવસ થાય. નીચેનામાંથી empathy means an ability to feel with the patient, an ability to put oneself in patient situation, an ability to imagine the feeling associated with experience. All three mentioned here. The સાચો જવાબ છે ઓપ્શન ડી. all three mentioned here. empathy means. નવો પ્રશ્ન. બરછી ફેંકમાં 2 વખત ગોલ્ડ મેડલ મેળવનાર ભારતીય પેરા ઓલિમ્પિયન ખેલાડી કોણ છે? તો એ છે દેવેન્દ્ર ઝાઝરિયા. શેમાં? બરછી ફેંકમાં 2 વખત ગોલ્ડન મેડલ. દેવેન્દ્ર ઝાઝરિયા. નવો પ્રશ્ન. ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય. પંક્તિનો છંદ જણાવો. તો પંક્તિનો છંદ છે સ્ત્રબધરા. The Narcotic Drugs and Psychotropic Substance Act was passed in the year 1985. નાર્કોટિક ડ્રગ્સ નો કાયદો ક્યારે અમલમાં આવ્યો? 1985 માં. નવો પ્રશ્ન. infant weight 5 kg is to receive 750 mg of antibiotics in 24 hours period. The liquid antibiotic comes in concentration of 125 mg per 5 ml. If the antibiotic is to be given 3 times a day, how many milliliters would the nurse administer in each dose? શું કહે છે કે કોઈ બાળકનું વજન છે એ 5 કિલો છે, એને આખો દિવસની છે 24 કલાકમાં કેટલી એન્ટીબાયોટિક આપવાની છે? તો કે 750 mg આપવાની છે. આખો દિવસમાં કેટલું આપવાનું છે? 750 mg. હવે આખો દિવસમાં 750 mg આપવાનું છે, તો એક ટાઈમમાં કેટલું આપવાનું? 3 ભાગમાં 750 mg ને 3 ભાગ કરી નાખો પેલા, કારણ કે 3 ટાઈમ દેવાનું હોય. તો એક ટાઈમમાં કેટલું આવે? તો 250 mg દેવાનું હોય. તો આપણને એક ટાઈમનું જ પૂછ્યું કે એક ટાઈમમાં 250 ml આપવાનું હોય, તો 250 mg 250 મિલીગ્રામ આપવાનું હોય, તો 250 મિલીગ્રામ કેટલા ml માં દેશો ત્યારે 250 મિલીગ્રામ થાય? હવે 5 મિલીગ્રામ 5 ml માં કેટલું કીધું? 5 ml તમે લેશો તો 5 ml માં કેટલી એન્ટીબાયોટિક હશે? 125 mg. હવે 125 mg ના ડબલ કેટલા થાય? 250 mg. હવે આપણે એક ટાઈમમાં કેટલું દેવાનું છે? તો કે 250 mg. તો 5 ની જગ્યાએ કેટલા ml લેવા પડશે? 10 ml. એટલે આપણે બાળકને આખો દિવસની 30 ml પાઈશું ને ત્યારે ટોટલ ડોઝ થઈ જાય 750.
એક ટાઈમે કેટલું દેવાનું તો કે 10 ml. 10 ml માં કેટલી દવા હોય તો કે 250 મિલીગ્રામ હોય એન્ટીબાયોટિક. એટલે સાચો જવાબ છે ઓપ્શન ડી. એક પિતા અત્યારે તેના પુત્રીની ઉંમર કરતા 3 ગણી ઉંમર ધરાવે છે, પરંતુ 5 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 4 ગણી હતી, તો પુત્રની અત્યારે ઉંમર કેટલી હશે? સાચો જવાબ છે 15 વર્ષ. Always bear in mind the universal truth that time is precious. સાચો જવાબ છે ઓપ્શન સી. Always bear in the mind universal truth that time is precious. નવો પ્રશ્ન. All of the following are misconception about mental illness except. નીચે શું કે છે? આ બધું છે ને એ ખોટું મિથ્યા છે. ઘણા આપણા સમાજમાં બધું હાલતું હોય અફવાયું, તો નીચેમાંથી એક છે ને અફવા નથી. શું અફવા નથી? તો કે મેન્ટલ ઇલનેસ ઇઝ ક્યોરેબલ. આ અફવા નથી, આ સાચું છે કે કોઈ માનસિક રોગ હોય ને તો મટી જાય. મતલબ કે આ અફવા નથી, આ સાચું છે. મિસકન્સેપ્શન નથી. લોકોમાં જે મિસકન્સેપ્શન હોય ને, શું તો કે મેરેજ કેન ક્યોર મેન્ટલ ઇલનેસ. મતલબ કે કોઈ વ્યક્તિ ગાંડો હોય ને તો એના લગ્ન કરાવી દો ને એટલે હાજર થઈ જાય. ના, એવું ન હોય. મેન્ટલ ઇલનેસ ઇઝ કોઝડ બાય સુપરનેચરલ પાવર. કંઈક એવી સુપરનેચરલ પાવર છે કે જે વ્યક્તિને કંટ્રોલ કરીને ગાંડો કરી નાખે. ના, એવું કાંઈ ન હોય. મેન્ટલી ઇલ પેશન્ટ આર ડેન્જરસ. કે ભાઈ માણસોમાં એવું છે કે મેન્ટલી જે ગાંડો હોય ને એ છે ને ડેન્જર હોય. તો જવાબ આવશે ઓપ્શન એ. મેન્ટલ ઇલનેસ ઇઝ ક્યોરેબલ. Isolation of well person for a period of time equal to a longest incubation period of a disease is called quarantine. કોઈ પણ વ્યક્તિ, ધારો કે આપણે આ કોરોનામાં બહુ સાંભળ્યું કે કોઈ વ્યક્તિ કોરોનામાં છે એ બહારથી આવે છે અને આપણને ખબર પડે કે કોરોનાનો ઇન્ક્યુબેશન પીરિયડ 15 દિવસ છે, તો આપણે એ વ્યક્તિને 15 દિવસ ક્વોરન્ટાઇન રાખવાનો, એકલો રાખવાનો. જો 15 દિવસ એને લક્ષણો ન દેખાય, મતલબ કે જો દેખાવાનું હોત તો એનો જે ઇન્ક્યુબેશન પીરિયડ છે 15 દિવસ, એટલા દિવસમાં દેખાઈ ગયો. પણ આ ભાઈ 15 દિવસથી અહીં ઘરે આવ્યા છે, જો આને કાંઈ નથી, મતલબ કે આ ભાઈ હેલ્ધી છે, આને કાંઈ રોગ નથી, પણ જો અઠવાડિયામાં લક્ષણ દેખાય, મતલબ કે સાચી વાત છે, આને સાચો ક્વોરન્ટાઇન કર્યો કે ભાઈ જો આને અઠવાડિયામાં લક્ષણ દેખાવા માંડ્યા. એટલે ઇન્ક્યુબેશન પીરિયડ રોગનો હોય એટલા ટાઈમમાં એના લક્ષણો આવી જવા જોઈએ. અમે તો લોટો સાચવીને રાખ્યો. આ વાક્યમાં નિપાત જણાવો. તો નિપાત છે ઓપ્શન બી. તો which of the following findings suggest metabolic acidosis? એસિડોસિસ, તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ. pH 7.5, કાર્બન ડાયોક્સાઇડ 38 mmHg, HCO 30. When assessing a 34 years old multigravida client at 34 weeks of gestation experiencing moderate vaginal bleeding, which of the following would most likely alert the nurse that placenta previa is present? કોઈ સ્ત્રી છે, મલ્ટીગ્રેવિડા છે અને 34 અઠવાડિયે જો બ્લીડિંગ થાય છે થોડુંક, તો એ શું હોઈ શકે? બ્લીડિંગ થાય છે એ પ્લાસેન્ટા પ્રીવિયાનું બ્લીડિંગ થાય છે. કઈ રીતે ખબર પડે? તો કે પેઇનલેસ વજાઇનલ બ્લીડિંગ. પેઇનલેસ, દુખાવા વગર વજાઇનામાંથી થોડું થોડું બ્લીડિંગ થાય અને કહેવાય પેઇનલેસ વજાઇનલ બ્લીડિંગ. નવો પ્રશ્ન. આપેલા વાક્યમાં જેની નીચે રેખા કરી છે એનો સમાસ ઓળખાવો. દાળ ચોખ્ખા આપવું તે ખીચડી બનાવી નાખ. તો
તો એનો સાચો છે દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસ. ટેરી સ્ટૂલ ઇઝ એવિડન્સ ઓફ ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ હેમરેજ. હવે જો હેમરોઇડ્સ હોય ને તો એનું ફ્રેશ બ્લડ હોય, એને કહેવાય હિમેટોચેલેઝિયા. હવે ઇન્ટેસ્ટાઇન ઓબ્સ્ટ્રક્શન તો એમાં કાંઈ બ્લડ ન નીકળે, આંતરડું બંધ થઈ જાય ને તો એમાં કાંઈ બ્લીડિંગ ન થાય. એનાલ ફિશર હોય, હેમરોઇડ્સ હોય ને તેનું બ્લડ હોય ને બ્રાઇટ રેડ હોય. પણ ટેરી કલર સ્ટૂલ, કોફી કલર ટેરી કલર સ્ટૂલ હોય મતલબ શું હોય તો કે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ હેમરેજ. પેટમાં જો કોઈને આંતરડામાં કે જઠરમાં કે હેમરેજ થતું હોય તો એનું સ્ટૂલ કેવા કલરનું હોય? ટેરી કલર સ્ટૂલ. નવો પ્રશ્ન, વાક્ય રચના ઓળખાવો. રમાનાથથી કાગળ લખાય છે. રમાનાથથી કાગળ લખાય છે તેનો જવાબ છે કર્મણી વાક્ય રચના. નવો પ્રશ્ન, નીચેનામાંથી કયું અવિકારી વિશેષણ છે? નીચેનામાંથી કયું અવિકારી વિશેષણ છે તેનું સાચું છે ઓપ્શન સી બહુ. The longest muscle is sartorius. આપણા શરીરમાં સૌથી લાંબો સ્નાયુ કયો છે? લોંગેસ્ટ મસલ કયો છે? તો સાર્ટોરિયસ મસલ. જો અહીંથી ચાલુ થાય તે અહીં સુધી છે. તો સાર્ટોરિયસ મસલ સૌથી લાંબો મસલ છે. જો તમે ફોટોમાં લાલ મસલ જોઈ શકો છો, એ છે સાર્ટોરિયસ મસલ. નવો પ્રશ્ન, એમેટ્રોપિયા મીન્સ નોર્મલ વિઝન. એમેટ્રોપિયા મીન્સ નોર્મલ વિઝન. નવો પ્રશ્ન, તીર્થગામ પાવનગામ યોજનામાં તીર્થગામ તરીકે જાહેર થનાર ગ્રામ પંચાયતને કેટલું પ્રોત્સાહન આપવામાં આવે છે? તો જવાબ છે 2 લાખ રૂપિયા. નવો પ્રશ્ન, અ ડિસઓર્ડર ઓફ 7th cranial nerve is Bell's palsy. સાતમો જે છે ને, સાતમી જે ક્રેનિયલ નર્વ છે ને એનું નામ છે ફેશિયલ નર્વ. ફેશિયલ નર્વની જે પાલ્સી થાય ને એને શું કહેવાય? કઈ ડિસઓર્ડર થાય તેને શું કહેવાય? ફેશિયલ પાલ્સી અથવા તો બેલ્સ પાલ્સી. બેલ્સ પાલ્સીમાં શું થાય તો સાતમી જે ક્રેનિયલ નર્વ હોય ને અસર થાય એટલે એના કારણે છે એ બાજુની અફેક્ટ થાય, એ બાજુના ગાલને અસર થાય, એ બાજુના હોઠને અસર થાય. જે ફેસને અસર થાય ને એટલે જો તમે ક્યારે સ્માઇલ આપો ને તો એ બાજુ થોડુંક ઊંચું રહે હોઠ, એ બાજુ છે ડ્રુપિંગ, એ બાજુથી સલાઈવા કે પાણી છે નીકળી જાય, ફૂંક મારો તો ફૂંક નીકળી જાય. સ્માઇલ આપો તો એ બાજુ છે એ ગાલ વ્યવસ્થિત ન એક્શનમાં આવે. એટલે તમે એની આંખ હોય, ઘણી વખત આંખ હોય ની પાપણ પણ નીચે થઈ જાય, એને કહેવાય ડ્રુપિંગ ઓફ અપર આઈલિડ. આંખની પાપણ પણ નીચે થઈ જાય, આમ આંખ બંધ ને બંધ રહે ને એવું લાગે, એટલે એને શું કહેવાય? ફેશિયલ પાલ્સી, 7th cranial nerve પાલ્સી, બેલ્સ પાલ્સી. નવો પ્રશ્ન, રવાનુકારી શબ્દ ઓળખાવો. તો છમછમ છે ઓપ્શન એ. છમછમ છે રવાનુકારી શબ્દ છે. રાજ્યમાં ગુણવત્તાયુક્ત સંશોધન માટે પ્રોત્સાહન પૂરું પાડનાર સરકાર દ્વારા પીએચડી કરતા વિદ્યાર્થીઓને એસઓડીએચ અંતર્ગત ખાલી જગ્યા રૂપિયાની સહાય મળે છે. જવાબ છે 4 લાખની સહાય મળે છે પીએચડી કરતા હોય એને. The knot of strong is rope. The knot of rope is strong. ઓપ્શન સી. નોટ એટલે ગાંઠ. તો બાંધ રાંધવામાં તો નોટ જ હોય, ગાંઠ જ હોય, તો એની મજબૂત ગાંઠ છે. રાંધવામાં જે ગાંઠ છે મજબૂત છે, સ્ટ્રોંગ. શું? નોટ એટલે રાંધવાની ગાંઠ. નોટ નોટ નોટ, આ નોટ છે એને મતલબ થાય છે ગાંઠ. When a patient has episode of epistaxis, which of the following action would a nurse should take first? તો એનો સાચો જવાબ શું છે? કોઈ પણ વ્યક્તિને છે નાકોરી ફૂટે, નાકમાંથી લોહી નીકળે, નાકોરી ફૂટવે એને શું કહેવાય? એપિસ્ટેક્સિસ. કોઈ વ્યક્તિને એપિસ્ટેક્સિસનો એપિસોડ આવે તો નર્સે શું કરવું જોઈએ? તો કે પેશન્ટના ડોક ઉપર છે એ આઈસ બરફ રાખવો જોઈએ. બીજું શું છે તો કે પેશન્ટને છે ને એમ કેવું જોઈએ માથું છે ને ઊંચું કરી નાખો, પાછળની સાઈડ લઈ જાઓ માથું, અને થૂક ગળી જાઓ, થૂક ગળો, લોહી ગળી જાઓ, લોહી ગળી જાઓ. પછી
નક્કી કરવું કે પેશન્ટને ભાઈ બીપી હતું કે નહીં, પેશન્ટને બીપી છે કે નહીં એવું પૂછીને નક્કી કરવું. અને ચોથું છે હેવિંગ ધ પેશન્ટ લીન ફોરવર્ડ એન્ડ પિંચ ધ નોઝ. પેશન્ટને છે એ માથું એનું આગળની સાઈડ નમાવવાનું, પેશન્ટને આગળની સાઈડ નમાવવાનું અને એને નાક છે એ દબાઈ રાખવાનું. તો સાચો જવાબ છે ઓપ્શન ડી. પેશન્ટને છે એમ કહેવાનું કે આગળની સાઈડ નમી જાઓ અને એનું નાક છે એ દબાઈ રાખવાનું. શેમાં? આંચ નાકોઈ ફૂટે એમાં. ઘણી વખત તમે નાક ઉપર ઠંડા પાણીના દરડા કરી શકો, કારણ કે ઠંડુ પાણી રેડો, ઠંડા પાણીના કારણે બ્લડ વેસલ કોન્સ્ટ્રિક્ટ થાય અને બ્લડ બંધ થઈ જાય. બરફ રાખી શકો નાક ઉપર, બરફ પાણી રેડી શકો ઠંડુ. The recommended maximum noise level of human being is 85 dB. 85 dB તમે 6 કલાક 8 કલાક સુધી સતત સાંભળો 85 dB તો નુકસાન ન થાય, પછી એથી વધુ સાંભળો એટલે નુકસાન થાય. પણ વધુ ભાઈ સલાહ ભર્યું એ છે કે 70 dB સુધીનો જ અવાજ હોવો જોઈએ, એથી ઉપરનો છે નુકસાન કરી શકે. મનુષ્યને ઉપર 85 અને 70 થી ઉપરનો બધો જ અવાજ છે એ નુકસાન કરી શકે. 85 તો મેક્સિમમ છે. જો તમે 110 ને 160 ને એવું સંભળો તો પછી તમારે બહેરાશ આવી જાય, કાન ફાટી જાય. Which of the following is a major side effect of typical antipsychotic? તો સાચો જવાબ છે ટાર્ડિવ ડિસ્કાઇનેશિયા. શું કહેવા માંગે છે? કોઈ વ્યક્તિ છે એન્ટીસાયકોટિક દવા લેતો હોય તો એનામાં સાઇડ ઇફેક્ટ શું જોવા મળશે? એન્ટીસાયકોટિક એટલે શું? પહેલા તો એન્ટીસાયકોટિક એટલે સાયકો. કોઈ વ્યક્તિ ગાંડા કાઢતો હોય ને, જેને બાયપોલર ડિસઓર્ડર હોય ને એવું બધું, કે ગાંડા કાઢતો એને કઈ દવા આપવામાં? તો કે એન્ટીસાયકોટિક દવા આપવા. સાયકો એને કઈ દવા કે એન્ટીસાયકોટિક. તો હવે એની સાઇડ ઇફેક્ટ શું છે? તો એની સાઇડ ઇફેક્ટ છે ટાર્ડિવ ડિસ્કાઇનેશિયા. હવે એમાં શું થાય ટાર્ડિવ ડિસ્કાઇનેશિયામાં? તો ઘણી વખત છે પેશન્ટ છે ને એને સાપ જેવી એની જીભ હલે, પછી એના હોઠ છે ને આપણે કેમ નાનું બાળક છે કૂતરા કેમ છે ખારું ભાવે એટલે આમ જીભ આમ બહાર ચાટે, તો એવી રીતે એના હોઠની મૂવમેન્ટ થાય, આંગળાની મૂવમેન્ટ એક ધારી પિયાનો વગાડતા એવી થાય. આપણે કેમ કેસિયો કે બેન્જો વગાડતા પિયાનો નામ હાથ હલતા એવી રીતે એના હાથ હલતા હોય, એના ચાલવામાં થોડો ફેર આવે. આ બધી શેની સાઈડ ઇફેક્ટ છે? એન્ટીસાયકોટિક દવાની. જે વ્યક્તિ ગાંડા કાઢતે એને દવા આપતે એનામાં આવી અસર જોવા મળે ને કહેવાય ટાર્ડિવ ડિસ્કાઇનેશિયા. સરપંચ ગામમાંથી કેટલા દિવસ સુધી સતત ગેરહાજર હોય તો તેની સત્તા ઉપસરપંચે વાપરવી અને તેની ફરજો બજાવી. જો સરપંચ તમારા ગામમાં 15 દિવસથી વધુ દિવસ સુધી ગેરહાજર હોય તો એનો ચાર્જ કોણ લઈ લે? સરપંચ, ઉપસરપંચ લઈ લે. વિન્ટર ઓલિમ્પિક્સ 2022 ક્યાં યોજાયેલ છે? તો કે બેઇજિંગ. નવો પ્રશ્ન. When developing a teaching plan for a client who is 8 weeks pregnant, which of the following food would nurse suggest to meet the client's need for increased folic acid? કોઈ પણ એવી સ્ત્રી છે, સગર્ભા સ્ત્રી છે કે જેને 8 મહિનાની પ્રેગ્નન્સી છે, એટલે કે 2 મહિના 8 મહિનાની પ્રેગ્નન્સી છે, તો નર્સ શું સજેસ્ટ કરશે કે શું ખાવું જોઈએ? તેને શું ખાવું જોઈએ? સ્પિનાચ એટલે કે ભાજી ખાવી જોઈએ. સ્પિનાચ એટલે પાલકની ભાજી અથવા તો પાલક ખાવું જોઈએ, જેથી કરીને એને ફોલિક એસિડની જરૂરિયાત પૂરતી મળી રહે, ફોલિક એસિડ મળી રહે. ફોલિક એસિડથી શું થાય? જો ફોલિક એસિડ પૂરતા પ્રમાણમાં લેવામાં આવે તો આવનારા બાળકને ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ ન થાય, અને ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ ન થાય, ક્લેફ્ટ લિપ અને ક્લેફ્ટ પેલેટ ન થાય, હાઇડ્રોકેફેલસ ન થાય. એટલે જો બાળક છે એ પુખ્ત સારું જન્મવું હોય, હેલ્ધી બાળક, તો ફોલિક એસિડ લેવી જરૂરી છે. તમારે પ્રેગ્નન્સી પ્લાન કરો અને 3 મહિના અગાઉથી જ લેવાનું ચાલુ કરી દેવાય, પણ પ્રેગ્નન્સી દરમિયાન પણ 0.5 મિલીગ્રામની ટેબ્લેટ ફોલિક એસિડ લેવાય, જેથી બાળકમાં કોઈ ડિફેક્ટ ન આવે. અલંકાર ઓળખાવો. કાનો વૃંદાવનથી આવે, ચિત્તમાં મોહ ઉપજાવે. અલંકાર છે અંત્યાનુપ્રાસ અલંકાર. અંત્યાનુપ્રાસ અલંકાર. નવો પ્રશ્ન છે. એણે પગ વડે માટી ખૂંદી. આ વાક્યમાં શબ્દ નામયોગી, કયો શબ્દ નામયોગી છે? તો વડે શબ્દ છે નામયોગી. ઓક્યુપેશન disease caused by coal dust is anthracosis.
હવે આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાય છે કે એન્થ્રેકોસ, આ 4 ટર્મિનોલોજીમાં વારાફરતી કોઈ પણ પૂછી રાખે. હવે કોઈ પણ પરીક્ષા હોય, MPHW ની હોય, સેનેટરી ઇન્સ્પેક્ટરની હોય, સ્ટાફ નર્સની હોય, CHO ની હોય કે પછી FHW ની હોય, બધું પૂછે છે. એન્થ્રેકોસિસ એટલે શું? તો કે કોલસાની ખાણમાં કોઈ કામ કરતું હોય ને તો કોલસા ઉડે, એમાં કોલસામાંથી રજકણ ઉડે ને એના કારણે જે રોગ થાય ને એને કહેવાય એન્થ્રેકોસિસ. સિલિકોસિસ એટલે શું? તો કોઈ માણસો પથ્થર કામમાંની રેતીના કામમાં લાગેલા હોય અથવા તો પથ્થર કાપવાના કે પથ્થરના કામમાં જો લાગેલા હોય તો એને પથ્થરની રજકણ ઉડવાના કારણે કયો રોગ થાય? સિલિકોસિસ. અંગ્રેજીમાં રેતીને સિલિકા કહેવાય એટલે એના ઉપરથી પડ્યું સિલિકોસિસ. હવે એસ્બેસ્ટોસિસ એટલે શું? તો મેં અગાઉ પણ સમજાયું હતું કે એસ્બેસ્ટોસ છે એવા લોખંડ, એવા સિમેન્ટના પેલા પતરા આવતા કે સિમેન્ટના પતરા તમે તોડો ને એટલે સિમેન્ટનું પતરું ન હોય એમાંથી રેસા જેવું નીકળે. ઘણી વખત તમે 20-25 વર્ષ પહેલા જોયું હોય છે કે સિમેન્ટમાં છે ને એ તમે પતરા જે ધાબા ઉપર કે છત ઉપર જે પતરા લગાવતા ને એ છતના જે પતરા તોડો ને તમે એટલે એમાંથી રેસા જેવું નીકળે તો એને કહેવાય એસ્બેસ્ટોસ. હવે તમે એસ્બેસ્ટોસની જો ખાણમાં કામ કરતા હોય તો એના કારણે શું થાય? એ રજકણ ઉડવાના કારણે તો કે એસ્બેસ્ટોસિસ થાય. પથ્થરના કારણે શું થાય? રેતીના કારણે તો કે સિલિકોસિસ થાય. કોલસાના કારણે શું થાય? એન્થ્રેકોસિસ થાય. અને બેગોસોસિસ શેના કારણે થાય? તો જે શેરડીના ખેતરમાં કામ કરતા હોય, જે શેરડીના કૂચા વધે ને, શેરડીના કૂચામાંથી રજકણ ઉડવાના કારણે જે રોગ થાય એને કહેવાય બેગોસોસિસ. હવે બેગોસોસિસ શું કામ થાય? તો એ શેરડીના કૂચાને શું કહેવાય? બેગોસ, અને એના ઉપરથી પડ્યું બેગોસોસિસ. એક બીજું છે સાઇડેરોસિસ. જે વ્યક્તિ છે લોખંડમાં કામ કરતું હોય, લોખંડ છે કાટિંગ કરતું એટલે એમાંથી જે રજ ઉડતી એના શરીરમાં જાય તો એને કહેવાય સાઇડેરોસિસ. તો સિડેરોસિસ. એટલે આ પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાય છે તો બધાને આ ટર્મિનોલોજી આવવી જરૂરી છે જેથી તમારો 1 માર્ક ક્યાંય કપાય નહીં. હવે નવો પ્રશ્ન છે, collection of pus in pleural cavity is known as empyema. Collection of pus in pleural cavity is known as empyema. પ્લુરલ કેવિટી હોય, પ્લુરલ કેવિટી કોને કહેવાય? તો જે આપણા ફેફસાને રક્ષણ આપવા માટે એક ફેફસાની બહારની બાજુ છાતીની દિવાલ અને ફેફસા વચ્ચે એક છે કેવિટી બને કે જેના કારણે છે ફેફસાનું રક્ષણ થાય તો એને શું કહેવાય? પ્લુરલ કેવિટી. હવે પ્લુરલ કેવિટીમાં ક્યારેક રસી ભરાય, પસ થાય તો એ પસ ભરાને શું કહેવાય? તો એને કહેવાય એમ્પાયમા. એમ્ફાઇસેમા છે જુદી ટર્મિનોલોજી છે. એમ્ફાઇસેમામાં છે એ જે નાના નાના એલ્વિયોલાઈ હોય એ બધા ફૂટીને મોટી જગ્યા બની જાય છે અને એના કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ક્યારેક કફિંગ થાય છે, ગળફા નીકળે છે. તો આ એક એમ્ફાઇસેમા છે એ સીઓપીડી ટર્મિનોલોજી છે. એમ્ફાઇસેમા એટલે એલ્વિયોલાઈ તૂટી જાય, થોડા 2-3 તૂટીને ભેગા થઈ જાય, 2-3 વસ્તુ તૂટી જાય એટલે મોટું થઈ જાય, જે એવી મોટી જગ્યા બનાવે એટલે વ્યક્તિ શ્વાસ પૂરો લઈ શકે નહીં, એને કહેવાય એમ્ફાઇસેમા. નવો પ્રશ્ન, there were only a few students in the event yesterday. There were only a few students in the evening yesterday. Option C. ભારતના પ્રખ્યાત તબલાવાદક કોણ છે? તો સાચો જવાબ છે ઝાકિર હુસૈન. નવો પ્રશ્ન, રોસિંગ સાઇન ઇઝ સીન ઇન એપેન્ડિસાઇટિસ. હવે રોસિંગ સાઇન શું છે? તો કોઈ પણ વ્યક્તિને એપેન્ડિક્સના કારણે એપેન્ડિસાઇટિસ
એપેન્ડિસાઇટિસ એટલે ઇન્ફ્લામેશન ઓફ એપેન્ડિક્સ. એપેન્ડિક્સમાં જ્યારે સોજો આવી જાય એને કહેવાય એપેન્ડિસાઇટિસ. અને એપેન્ડિસાઇટિસના કારણે પેશન્ટને ક્યાં દુખે? મેકબર્નીસ પોઈન્ટ પર, જો જ્યાં આંગળી બતાવી ત્યાં દુખે. હવે તમે પેશન્ટને જમણી બાજુ દુખતું હોય પણ પેશન્ટને તમે ડાબી બાજુ દબાવો તો ડાબી બાજુ દબાવવાના કારણે પેરિટોનિયમ છે એ ખેંચાય અને પેરિટોનિયમ છે એ એપેન્ડિક્સ જે સોજેલું હોય ને અડે એટલે એના કારણે દુખાવો થાય. તમે અડો છો કઈ બાજુ? તો કે જમણી બાજુ, લેફ્ટ ઇન્ફિરિયર ફોસામાં અડો છો ત્યાં પ્રેસ કરો. અને દર્દીને જો એપેન્ડિક્સ બાજુ જમણી બાજુ દુખાવો થાય તો એને કહેવાય રોસિંગ સાઇન. તમે પ્રેસ કરો ડાબી બાજુ અને દુખે એપેન્ડિક્સમાં સોજો એટલે જમણી બાજુ. શું કામ? તો કે આ બાજુ દબાવો એટલે પેરિટોનિયમ થોડું ખેંચાય એટલે અડે. જે આ જે એપેન્ડિક્સ હોય એમાં સોજો આવ્યો હોય એમાં જરા કમતું તમને કેમ ગુમડું થયું કોક અડે રાઈડ ફાટી જાય એમ અહીંયા સોજો આવી ગયો, ઇન્ફ્લામેશન થઈ ગયું, રસી થઈ ગયું એટલે જરી કમતું પેરિટોનિયમ અડે ને તો રાઈડ ફાટી જાય. એટલે આ બાજુ તમે પેરિટોનિયમને થોડુંક દબાવો એટલે પેરિટોનિયમ ખેંચાય એટલે આ બાજુ તમને દુખાવો થાય, એને કહેવાય રોસિંગ સાઇન. નવો પ્રશ્ન છે, પાણીનું શુદ્ધ પાણીનું ઠાણ બિંદુ તાપમાન કેટલું છે? તો જવાબ છે 32 ફેરનહીટ. તો આ પાર્ટ 2 નું પેપર પૂરું થયું. થેન્ક યુ સો મચ. આવા અવનવા પેપર જોવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. પેપર આવશે એ સિવાયના મેડિકલને લગતા એટલે કે નર્સિંગને લગતા, MPSW ને લગતા પણ આપણે પ્રશ્નનું પેપર સોલ્યુશન મૂકવાના છીએ. આ બીજો પાર્ટ છે એમાં બહુ બીજા પ્રશ્નો હતા જનરલ નોલેજના, એટલા માટે આપણે જલ્દી ઘાયઘા પતાવ્યું છે અને ઓછી સમજ આપી છે કારણ કે અમુક વસ્તુમાં કઈ સમજવાનું એવું હોતું નથી. પણ જે કોઈ આપણા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને સબસ્ક્રાઇબ કરો એટલે એમને પણ કાયમ આપે. અને લાઈક કરતા એટલે અમારો પણ ઉત્સાહ વધતો રહે કે હા આપણે વિડીયો નવા નવા બનાવતા રહીએ. થેન્ક યુ સો મચ. જય માતાજી બધાને.